આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત નાતાલના તહેવાર વિશે વાતો સાંભળશું। નાતાલ એ ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર છે, જે પ્રેમ અને ખુશીનો સંદેશ આપે છે। નાતાલ વિશે વિચાર કરતા જ સાન્તા ક્લોઝની ઘંટી, ઝળકતું ક્રિસમસ ટ્રી અને કેરલ ગીતોનો મધુર અવાજ હૃદયમાં ગુંજી ઉઠે છે। 25મી ડિસેમ્બરે નાતાલ આવે, જે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવાય છે। બાળકો માટે નાતાલ એટલે ભેટો, કેક અને પરિવારની ગરમાગરમ ખુશી। આજે આપણે નાતાલની મજા, તેનું મહત્વ અને પ્રેમના સંદેશ વિશે વાત કરીશું, જેથી તમે પણ નાતાલનો આનંદ માણો અને તમારું હૃદય પ્રેમથી ભરાઈ જાય। નાતાલની રાત્રે ઘરમાં ક્રિસમસ ટ્રી સજાવીને તેના ઉપર રંગબેરંગી લાઇટ્સ ચમકે છે। આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકોને ત્યાં કેક કાપવામાં આવે છે અને સાન્તા ક્લોઝ ભેટો આપે છે। નાતાલ ભેટોનો નહીં, પ્રેમનો તહેવાર છે। શાળાઓમાં પણ કેરલ ગીતો ગવાય અને શિક્ષક કહે છે કે ઈસુએ પ્રેમનો સંદેશ આપ્યો। આમ નાતાલનું મહત્વ ઘણું છે। આ તહેવાર પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે। ગુજરાતના અમદાવાદમાં મધ્યરાત્રિની પ્રાર્થના ચર્ચમાં થાય છે અને લોકો એકબીજાને શુભેચ્છા આપે છે। આમ ખ્રિસ્તી અને હિન્દુ બંને સાથે નાતાલ મનાવે છે, જે એકતાનું પ્રતીક છે। પરંતુ કેટલીક વખત વધુ પડતા ખર્ચાથી ગરીબ લોકો દુઃખી થાય છે। આ જોઈ મન દુઃખી થાય છે। એટલે સૌએ સાદગીથી નાતાલનો તહેવાર મનાવવો જોઈએ। નાતાલમાં પ્રેમ વહેંચવો જરૂરી છે। ભેટો આપો, ગરીબોને મદદ કરો, કેરલ ગાઓ અને પરિવાર સાથે સમય વિતાવો। વળી શાળાઓમાં વિદ્યાર્થીઓ કાર્ડ બનાવીને મિત્રોને આપે છે। ઘણીવાર લોકો અનાથાશ્રમમાં કેક વહેંચે તથા બાળકોને ભોજન કરવે અને બાળકોની ખુશી જોઈ ખુશ આનંદ અનુભવે છે। ને સાચો નાતાલ તો એ જ છે, જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે, તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ઉજવણી વિકાસ પામી છે। આવી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે। ઘણા ખ્રિસ્તીઓ માને છે કે આ મોસમ દરમિયાન ધાર્મિક નાટકોમાં ભાગ લેવો તે નાતાલનો એક અગત્યનો હિસ્સો છે। નાતાલ અને ઈસ્ટરના તહેવારો દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે। નાતાલનો દિવસ ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે। આ દિવસની ઉજવણી ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસના સ્મરણાર્થે કરવામાં આવે છે। આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસને ઈસુનો જન્મ દિવસ માનવામાં આવતો નથી। કદાચ નાતાલના દિવસ તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે, કારણ કે ઈસુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દૂરમાં દૂર જતો હોય તે દિવસથી નાતાલ ઉજવવાની શરૂઆત કરવામાં આવી। તેના બરાબર 9 માસ બાદ આ તારીખ એટલે કે 25મી ડિસેમ્બર આવે છે। ખ્રિસ્તી ધર્મમાં એમ માનવામાં આવે છે કે નાતાલની મોસમ 12 દિવસ સુધી ચાલે છે। પછી હોંગકોંગમાં
નાતાલની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે અન્ય દેશોમાં લઘુમતી ખ્રિસ્તીઓ અને વિદેશી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લોકો આ તહેવારની ઉજવણી કરતા થયા છે. જે દેશોમાં નાતાલના તહેવારની જાહેર રજા નથી ગણવામાં આવતી તેવા અપવાદરૂપ દેશોમાં ચીની લોક ગણરાજ્યો, હોંગકોંગ અને મકાઉ સિવાય જાપાન, સાઉદી અરેબિયા, અલ્જીરિયા, થાઈલેન્ડ, નેપાળ, ઈરાન, તુર્કી અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. આ દિવસે દેવળોમાં હાજરી આપીને પ્રભુની ભક્તિનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ તે ઉપરાંત પણ સંખ્યાબંધ ભક્તિની રીતો અને પ્રખ્યાત રીતિ રિવાજો આવેલા છે. ક્રિસમસની ઉજવણી પહેલા પૂર્વીય રૂઢિગત દેવળો ઈશુના જન્મની અપેક્ષા સાથે 40 દિવસનો ઈશુના જન્મના પર્વની ઉજવણી કરતા હતા. જ્યારે પશ્ચિમી ખ્રિસ્તીઓ 4 સપ્તાહ સુધી એડવેન્ટ એટલે કે નાતાલ પૂર્વેના કાળની ઉજવણી કરતા હતા. નાતાલની ઉજવણીની અંતિમ તૈયારીઓ નાતાલના આગલા દિવસે એટલે કે તારીખ 24મી ડિસેમ્બરે કરવામાં આવે છે. નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિ રિવાજોમાં ભેટ સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતના લીલા રંગના વૃક્ષની સજાવટ, ઈશુના જન્મનું દૃશ્ય અને લાલ ટેટાવાળું એક સદાપરની ઝાડવાનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં ફાધર ક્રિસમસ ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે, જે આ દિવસે બાળકો માટે ભેટો લઈને આવે છે. જાપાન અને કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી માત્રામાં હોવા છતાં પણ ત્યાં ક્રિસમસનો તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના ભેટ સોગાદો ની આપ-લે, સજાવટ અને નાતાલના વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે. આમ વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે, જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. આમ આજે નાતાલના તહેવાર વિશે ટૂંકમાં વાતો સાંભળી, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.